أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. अज़ीज़ान मुहतरम, આજની આ શબે આશુર હિજરી સન 1435 માં આપની સમક્ષ અમુક વાતો બયાન કરી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એમની શહાદત, અંસારોની શહાદત, અલી અસગરની શહાદતના મસાયબ આપની સમક્ષ રજૂ કરીશ. આ અશરા દરમિયાન આપણો મૌઝુ શોહદાએ કરબલાની સિફત ઉપર હતો કે જેમાં અમુક સિફતો આપની સમક્ષ રજૂ કરી શક્યો. એ શોહદાઓની સિફતમાંથી એક સિફત અગર જો આજના દિવસે લેવામાં આવે તો ઈ છે बुलंद हिम्मत. बुलंद हिम्मत कहता एनो फ्रेंची में तर्जुमो આપણે કુરાશ કરી શકીએ કે ઇન્સાનની જિંદગીમાં જેટલી હિંમત મોટી હશે એટલો ઈ વધુ કામયાબ થશે. ઇન્સાન પાસે જેટલો કુરાશ હશે તો ઈ અમલના મેદાનમાં એટલો આગળ વધી શકશે. પણ અગર જો એક ઇન્સાન પાસે હિંમત ના હોય, કુરાશ ના હોય, તો પછી એની જિંદગી આગળ તો વધશે પરંતુ કામયાબી સુધી નહીં પહોંચે. જરૂરી છે કે શોહદાએ કરબલા તરફ અગર જો આપણે નજર કરીએ તો એ લોકોમાં ભલે મુસીબત હતી, પ્યાસ હતી, પરવધની હતી, પરંતુ એ લોકોનો કુરાશ જરાય ઢીલો નહોતો, એ લોકોની હિંમત જરાય ઢીલી નહીં હતી. મિસાલના સ્વરૂપમાં તમારી સમક્ષ આ હિંમતે બલંદની મિસાલ પેશ કરો તો હિંમતે બલંદ, મોટી હિંમત કોને કહેવાય તો કહે છે, ડિક્શનરીમાં કહેવામાં આવે છે હિંમત એટલે કામ અથવા કોઈ હેતુ, હદફ માટે પ્રયત્ન કરવા, કોશિશો કરવી, મહેનત કરવી, એને કહેવાય છે હિંમત. આપણામાં કુરાશ. હવે આપણો હેતુ, આપણો મકસદ જેટલો મોટો હશે એટલી આપણે હિંમતને ભેગી કરશું, આપણે હિંમતને વધારે લાવશું,
આપણે હિંમતને વધારે કામે લગાડશું. એક મિસાલ, એક વિદ્યાર્થી, એક સ્ટુડન્ટ સ્કૂલમાં હોય, એને આપણે સવાલ કરીએ કે તું શું કામ ભણે છે? હવે અગર જો એનો હેતુ નાનો હોય તો શું કહે છે કે મારા મા બાપની બીકે હું ભણું છું, મારા મા બાપ મને પરાણે મોકલે છે સ્કૂલે એટલા માટે હું જાઉં છું. હવે જ્યારે બાપની બીકે જતો હોય તો એનો હેતુ કેવું હોય, એનું ભણતર કેવું હોય? બીજા છોકરાને પૂછીએ કે તું શા માટે ભણે છે, તો શાયદ એ જવાબ દે કે હું ભણું છું એટલા માટે કે મને ડિપ્લોમ મળે, કઈ ડિગ્રી મળે અને જિંદગીમાં હું કઈ કામ કરી શકું, મારા પગભર થઈ શકું, કોઈનો મોહતાજ ના રહું. તો પછી ઈ ઓલા પહેલા પ્રકારના છોકરાથી જરાક વધારે આગળ હશે કે જે ફક્ત મા બાપની બીકે ભણવા જાય છે. તો એ છોકરો મહેનત નહીં કરે, પરંતુ આને જેને ડિપ્લોમ ગમે છે એ થોડીક મહેનત કરશે કે જેથી એને ડિપ્લોમ મળી જાય. ત્રીજા છોકરાને પૂછીએ કે ભાઈ તું શા માટે ભણે છે, તો કહે છે મને શોખ છે ભણવાનો, ડિપ્લોમ મળે ના મળે મને કઈ પડી નથી, પણ મને શીખવાનો શોખ છે. મને ખબર છે કે હું કંઈક નોલેજ હાંસલ કરું, કંઈક જાણકારી મેળવું, આ દુનિયામાં શું થાય છે, કેવી રીતે આગળ વધવું, એ મારો શોખ, મારી પ્લે ફિલ્ડ. તો હવે જે શોખથી ભણતો હોય એના પોઈન્ટ્સ, એના માર્ક્સ તો જરૂર જે છે એ વધારે હોય. ચોથા છોકરાને પૂછે કે ભાઈ તું શા માટે ભણે છે, શાયદ ઈ જવાબ દે કે હું એટલા માટે ભણું છું કે ખુદાવંદ આલમે ભણવાની ફઝીલત બયાન કરી છે, ખુદાવંદ આલમે સવાબ રાખ્યો છે ભણવાનો, તો હું આ સવાબ માટે, સવાબ હાંસલ કરવા માટે ભણું છું કે જેથી હું મારા મગજને ખોલી શકું, અલ્લાહની મારિફત મેળવી શકું, અને જે સવાબ ખુદાએ રાખ્યો છે કે જે છોકરો સ્કૂલે જાય છે, મદ્રેસે જાય છે, ફરિશ્તાઓ પોતાની પાંખને, પોતાની એલને બિછાવી દે છે છોકરાના પગ નીચે, તો કે એ બધી ફઝીલત મને મળે, હું મારા ખુદાને ઓળખી શકું, મારો મગજ ખુલે એટલે હું દુનિયા સમજી શકું, આખિરતને સમજી શકું, મારી જાતને ઓળખી શકું. તો હવે જે આ છોકરો આ હેતુ માટે ભણે છે, ખુદા માટે, એની હિંમત ક્યાંય વધારે હશે. તો આ ચાર પ્રકારની વાત કરી. અહીંયા ચાર હેતુ અલગ અલગ છે અને ચારેયની હિંમત એકદમ અલગ અલગ છે. જેવો હેતુ, જેવો મકસદ, જેવો એમ, એવી ઇન્સાનનો કુરાશ હશે, એવી ઇન્સાનની હિંમત હશે. અગર એક ઇન્સાનમાં હિંમત ના હોય તો એ ક્યાંય છેટે નહીં ભોગી શકે. યાજુજ માજુજ આ એક એવી કોમ છે કે જે એક વસ્તી ઉપર અવારનવાર હુમલો કરે છે અને ત્યાં બરબાદી ફેલાવે છે. હવે એ કોમમાં હિંમત નહીં હતી, કુરાશ નહીં હતો કે આ યાજુજ માજુજનો મુકાબલો કરી શકે. ઝુલ્કરનૈન ત્યાંથી પસાર થાય છે, આ લોકો બધા ભેગા થઈને જાય છે અને કહે છે, એ ઝુલ્કરનૈન, તમે બહુ સારા માણસ છો, તમે એક કામ કરો, આ યાજુજ માજુજ થી અમને પનાહ આપો, અમને એનાથી બચાવો, તમને જે ગમતું હોય અમે તમને આપીએ. ઝુલ્કરનૈન જોવે છે કે આખી એટલી મોટી વસ્તી, હું બહારથી આવેલો છું અને મને સોંપે છે આ કામ, યાજુજ માજુજની સામે મને લડવા મોકલે છે. ઝુલ્કરનૈન કહે છે
કે મને કઈ નથી ખબર અને હું તમારી કઈ મદદ પણ નહીં કરું, સિવાય કે તમે ખુદ આ કામ કરો. તો કે શું કરીએ? તો કે આ દીવાર બનાવો. દીવાર બનાવે છે અને આજ સુધી યાજુજ માજુજ થી પનાહ મળે છે. શું કામ? ઝુલ્કરનૈન પાસે એ શું વસ્તુ હતી કે જે ઈ કોમ પાસે નહીં હતી કે જેનાથી યાજુજ માજુજ થી રક્ષણ મેળવી શકે? ફક્ત એક જ વસ્તુની ખામી હતી. ઝુલ્કરનૈન આવીને કામ કોના પાસે કરાવે છે? ઈ માણસો પાસે જ કરાવે છે. ઝુલ્કરનૈન કઈ મોટી તલવાર કાઢીને યાજુજ માજુજને ખતમ નથી કરતા. યાજુજ માજુજ એની જગ્યાએ બસ એનો રસ્તો બ્લોકે કરાવે છે. અને રસ્તો બ્લોકે કોણ કરે છે? ખુદ ઈ વસ્તી કે જ્યાં રહેતી હતી ઈ લોકો જ કામ કરે છે. ફક્ત હિંમત આપવા વાળું કોઈ હોય તો ઈ છે ઝુલ્કરનૈન. તો જ્યારે ઇન્સાન પાસે હિંમત હોય તો પછી સામે ગભરાતો નથી કે કેટલો મોટો દુશ્મન છે. આ સહાબિકા કે જેનો વાક્યો કુરાને મજીદ બયાન કરે છે. કેટલા જણા છે? ઇખ્તિલાફ 5, 7, 8, 9. સામે કેટલી વસ્તી બાતિલ ઉપર. એમ્પ્રેટોરીનો જમાનો, બધા જે છે એ બાતિલ ઉપર, પણ 8 જણા જે છે એ હારતા નથી. હિંમત બલંદ છે, આવાજ બલંદ કરે છે. ભલે મુસીબતનો સામનો કરવો પડે, હિંમત મજબૂત હોવી જોઈએ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ જોવે છે કે મોલાએ કાયનાતનો હક ગસ્ત થઈ ગયો છે, બાપની વફાત થઈ ગઈ છે. તો હવે કરવું શું જોઈએ? ખિલાફત ચાલી ગઈ છે, ફિદક ગસ્ત થઈ ગયો છે, પણ જનાબે સૈયદા ભલે ઉમ્ર નાની જવાની પણ હિંમત બલંદ છે. ચાદર પહેરીને મસ્જિદમાં હક માંગવા માટે જાય છે, હકની ઓળખાણ કરવા માટે જાય છે. વિચાર કરીએ, હિંમત બલંદ છે. આ હિંમત અગર જો બલંદ હશે તો મોટી મોટી કામયાબી સુધી આપણે પહોંચી શકશું. શોહદાએ કરબલાને આપણે જોઈએ 72ની સંખ્યા. એમાંય તે નાના બચ્ચાઓ પણ છે, નવજવાન જવાન. કઈ મોટું લશ્કર લઈને ઇમામ હુસૈન નથી આવ્યા, પણ હિંમત એટલી બલંદ છે કે ભલે રાહ ખુદામાં કત્લ થઈ જવું પડે પણ બૈઅત નહીં, બૈઅત સ્વીકાર નથી. તો શોહદાએ કરબલાની એક સિફત જે આપણને મળે છે, એ સામે પહાડોના પહાડ આવી જાય, પહાડ ડગી શકે, પરંતુ શોહદાએ કરબલાની હિંમતમાં વાર બરાબર પણ ફરક નથી આવતો. કારણ શું? હિંમત, કુરાશ બહુ જોડાતું છે. હવે અગર જો આપણું કુરાશ જોડાતું હશે તો ભલે નાની જમાત હોય, શું થઈ ગયું? કુરાશ મહત્વની વસ્તુ છે. એવી રોનક કાયમ કરી શકીએ કે પૂરી દુનિયામાં ના હોય. પણ હવે આપણે એમ કહીએ કે આપણે અહીંયા કોઈ માતમ કરવા વાળા નથી, રોવા વાળા નથી, કોઈ અઝાદારી કરવા વાળા નથી. કુરાશ જ ના હોય, હિંમત જ ના હોય, પછી શું થાય? બધી વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. આપણે એમ કહીએ કે અહીંયા જે છે આપણાથી કાંઈ ના થાય, તનાનરીમાં સ્કૂલ સારી, તનાનરીમાં મદ્રસા સારા, બધું સારું. આપણે જેટલો કુરાશ અને હિંમત રાખશું એટલી આપણી જમાત આગળ વધી શકશે. શોહદાએ કરબલાની આ એક સિફત આપણી જમાત માટે, આપણા સમાજ માટે, આપણી જિંદગી માટે, આપણી આખિરત માટે બહુ મહત્વની છે અને એ છે બલંદી. પરંતુ આ હિંમત જે છે અમુક જગ્યાએ તૂટી જાય છે. કુરાશ જ્યારે તૂટે છે ત્યારે ઇન્સાન આગળ નથી વધતો, બલકે પાછો ધકેલાય છે. હવે મેં 4 વસ્તુ લીધી છે કે આ કુરાશ, આ હિંમત કેવી રીતે અને ક્યારે તૂટે છે. શું એવા કારણો છે કે જેના કારણે ઇન્સાનની અંદર જે હિંમત, ઇન્સાનની અંદર જે કુરાશ છે એ ભાંગી પડે છે. 2 આજે વાત કરીશ અને 2 ઝિયારતની મજલિસમાં વાત કરીશ. ઇન્ટરેસ્ટ आता है
તો સાંભળવા આવું છું ઝિયારતની મજલિસ, નહીંતર મને ખબર છે અડધા નહીં હોય. આપણે એમ કહીએ છીએ આશરા પૂરી થઈ એટલે આપણે બક્ષાઈ ગયા અને આપણે હાલ્યા ગયા. ના, એવું નથી. આ આશુરા, આ કરબલા, આ અઝાદારી આપણને કુરાશ આપે છે કે જેથી આવતા વર્ષ સુધી આપણે હુસૈનના અઝાદાર બાકી રહી શકીએ. પેરેન્થેસિસમાં એક વાક્ય તો જાઓ, આપણે આજે અહીંયા બેઠા છીએ એને આપણે અઝાદારી કહીએ છીએ. મજલિસ કરવો, માતમ કરવો, સલામ કરવી, આપણે આને અઝાદારી કહીએ છીએ. પરંતુ શું આ હકીકતમાં અઝાદારી છે? રોવું, રોવરાવવું અઝાદારી છે? અઝાદારી એટલે શું? અઝા એટલે ગમ, દારી એટલે રાખવું, ગમ રાખવો. તો આપણે આ ગમ રાખીએ છીએ કે ગમના કાર્યો કરીએ છીએ? બોલવાનો રીત છે એટલા માટે આપણે આ બધી વસ્તુને અઝાદારી કહીએ છીએ. નહીંતર આ બધા કાર્યો જે છે એ અઝાકારી છે, ગમના કાર્યો છે. અઝાદારી શું છે? અઝાદારી જે દિલમાં બાકી રહે એ વસ્તુ અઝાદારી છે. આપણે આ બધા અઝાદારીના કાર્યો કર્યા, હવે એ આપણી જિંદગીમાં અસર કરે. દાખલા તરીકે આજે મેં અલી અસગરને યાદ કર્યા, એની માસુમિયતને યાદ કરી, એની પ્યાસને યાદ કરી, અલી અકબરને યાદ કર્યા, એમની જવાનીને યાદ કરી, એમની પાક દામનીને યાદ કરી, કાસિમને યાદ કર્યા, કાસિમની નવજવાનીને યાદ કરી, કાસિમની મોત પ્રત્યે મીઠાશને યાદ કરી. આ વસ્તુ જ્યારે દિલમાં બાકી રહી. ઇમામે હુસૈનને યાદ કર્યા, એમની હક ઉપર સાબિત કદમીને યાદ કરી, યઝીદની સામે માથું ના ઝુકાવ્યું એને યાદ કર્યું. આ બધી વસ્તુને યાદ કરી દિલમાં રાખી મારી જિંદગીમાં હું અમલમાં મૂકું, ઈ છે અઝાદારી. કે મેં જે ગમ કર્યો હતો હવે મારા દિલમાં બાકી રહ્યો અને હું આગળ વધું છું. તો જે અઝાદારી કરે છે એના માટે વાજિબ છે જન્નત. પણ આ બધા કાર્યો કે જે આપણે મજલિસ માતમને બધું કરીએ છીએ, સવાબ એના ઠેકાણે. આના થકી જ આપણે અઝાદાર બની શકીશું. પણ આ બધા કાર્યો અઝાકારીના છે, અઝાદારી નથી. અઝાદારી એક દિલનો રબ્ત છે કે ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આ જે 1435 માં જે આપણે અઝાકારીના કાર્યો કર્યા એ આપણા દિલમાં રહે ને આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાચા અઝાદાર બની શકીએ. અમુક લોકો સવાલ કરે છે કે આપણે નાણું શું કામ બાંધીએ છીએ? ઘણા છે ને તાઝિયામાં જે છે અડાડી અને શું કે દોરો બાંધે છે. નાડું કયો છે કે દોરો બાંધે છે, દોરો બાંધે છે. તો કે આ દોરો બાંધવાની શું જરૂર છે? હવે આપણે બુઢા બાપ દાદા બાંધતા હવે આપણે શું બાંધવાની જરૂર છે? દિલમાં હોય કાફી છે. એક એની ફિલોસોફી છે. ફિલોસોફી એ છે કે મેં તાઝિયામાં અડાડેલો દોરો મારા હાથ ઉપર બાંધ્યો, હવે હું દુકાને જઈશ એ દોરો મારી સામે હશે, હું સ્કૂલે જઈશ દોરો મારી સામે હશે, હું બજારમાં જઈશ દોરો મારી સામે. એ મને અવારનવાર યાદ દેવરાવે છે કે તું હુસૈનનો અઝાદાર છે. તારા કાર્યો બીજા જેવા ન હોવા જોઈએ, તારા કાર્યો શોહદાએ કરબલા જેવા હોવા જોઈએ. તો એ એક યાદગાર છે. સમજે છે વાત? આપણે દરેક વસ્તુને એક ફિલોસોફી સાથે આગળ વધારી શકીએ, પરંતુ એના માટે કુરાશ કરવી. પણ હવે મારામાં ફેબલેસ, મારામાં નબળાઈ હોય તો હું ક્યાંથી આગળ વધી શકું? હિંમત મહાન. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આ હિંમત ઇન્સાનની જિંદગીમાં ના હોવાનું, કુરાશ ના હોવાનું કારણ શું છે? પહેલું કારણ પોતાની જાતને હલકો લેખો. ઘણા ઇન્સાન પોતાની જાતને હલકા લેખો લાગે કે હું નહીં કરી શકું, આ મારાથી થોડું થાય, આ આપણાથી થોડું થાય, આવું આપણે કરી શકીએ. એવા ઘણા બોલ આપણી જિંદગીમાં આવતા હોય છે. તો જ્યારે આવા બોલ આપણી જિંદગીમાં આવે તો સમજીએ કે હિંમત તૂટી ગઈ છે, હિંમત ભાંગી ગઈ છે, કુરાશ ચાલ્યો ગયો છે, ફોર્મ ચાલ્યું ગયું છે. આપણી પાસે
બુઝદિલી આવી ગઈ છે, ડરપોક થઈ ગયા છે આપણે. નહીં, હિંમત અગર બલંદ હોય તો ગમે એટલું મહાન કામ કેમ ના હોય આપણે કરીશું. ઘણા માણસો હિમાલયના પહાડ ચડી ગયા, શું કામ? હિંમત કુરાશ. પણ એક માણસ કહે કે ના મારાથી ના થાય, એટલે ક્યાંય ના જઈ શકે, ક્યાંય છે તો ના ભોગે. જરૂરી છે જનાબે કાસિમ ભલે નાના કેમ ના હોય, પણ હિંમત એટલી બલંદ છે કે હું પણ હબીબ ઇબ્ન મઝાહિબની જેમ મારી શહાદતને પેશ કરીશ, કરી બતાવે છે. હું મારા ચચા અબ્બાસની જેમ શહાદત પેશ કરીશ, કરી બતાવે છે. ઓનો મોહમ્મદ એમની ઉંમર ભલે નાની કેમ ના હોય, પણ એ છે ના મુસ્લિમ ઇબ્ન આઉસ સજા કરતા બહેતરીન મારે શહાદત પેશ કરવી છે. હિંમત બલંદ છે આ લોકોની. પરંતુ જ્યારે ઇન્સાન પોતાની જાતને હલકો લેખવા માંડે, હવે આ હલકો લેખવાના ઘણા કારણો હોય છે. પોસિબલ એક કારણ, ઘણા માણસોને કંઈક બીમારી લાગી જાય. હું બીમાર છું, હું ડિયાબેટિક છું, મારા પગ દુખે છે, મારું માથું દુખે છે, હું રોજ મસ્જિદે ના જઈ શકું, હું આમ ના કરી શકું, આમ ના કરી શકું, મારાથી રોજા ના રખાય. આ હિંમતને પહેલેથી બીમારી તોડે છે. આ હિંમતને તૂટવા ના દો કોઈ વાતે, બીમારી થઈ. એક માણસ યુનુસ કરીને, યુનુસ બિન અમ્માર, એને સફેદ ડાઘ નીકળે છે, જેને આપણે બરસ કહીએ છીએ. અને એક જમાનામાં મશહૂર હતું કે ગુનાહ જેને હોય એને જ આ સફેદ કોટના ડાઘ નીકળે. હવે આ માણસને, હવે એ જમાનામાં હતું, મશહૂર હતું, યુનુસ બિન અમ્માર છઠ્ઠા ઇમામના જમાનામાં હતો. એને સફેદ ડાઘ નીકળે છે, શરમાય છે, બહાર નીકળતા શરમાય છે, ઘરમાં ને ઘરમાં. શું આ કઈ ડાઘ નીકળે એટલે કઈ ગુનાહના હિસાબે જોયું? ના, એવું નથી, બીમારી છે, ગળામાં નીકળે છે, પણ યુનુસ શરમાય છે, બહાર નથી આવે. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને મળવા જાય છે અને કહે છે, યુનુસ તારી બીમારીના હિસાબે તું બહાર નથી આવતો, આ બરાબર નથી, તું તારી જાતને હલકો લેખે છે, લોકોને જે બોલવું બોલવા દે, તું તારા કામને આગળ વધારે. મોમીને આલે ફિરૌન ને જો, મોમીને આલે ફિરૌન ની વાત કરી ચૂક્યો છું કે હતો ફિરૌનનો માણસ, પણ હઝરત મૂસા અલૈહિસ્સલામનો ચાહક હતો ને હઝરત મૂસા અલૈહિસ્સલામની તબલીગ કરતો. એના હાથની હાલત શું હતી? એના આંગળી, બધી આંગળી જે છે એ ચોટેલી હતી. તો શું ગુનાહના હિસાબે? નહીં, બીમારી છે. ઘણી વખત ઇન્સાનને ગુનાહ વગર પણ બીમારી આવે છે. શું ફેર પડે? હાથ ચોટેલા હતા, તેમ છતાં ઈ મોમીને આલે ફિરૌન તબલીગ કરવા બહાર નીકળતા અને હાથને સંતાડતા, પણ નહીં, ઈશારા કરતા, બધાને હાથ દેખાતા, બધું થતું, કાઈ પ્રોબ્લેમ નહીં હતો. યુનુસ તો શા માટે શરમાય છે? તો ઘણી વખત આપણે બીમારીના કારણે પોતાની જાતને હલકા લેખી અને મેદાન મૂકી દઈએ છીએ. ના, મેદાન નથી મૂકવાનું, ભલે બીમારી શું બની શકે એટલું કરો. રસૂલે ખુદાના જમાનામાં એક નાબીના માણસ કહે છે, યા રસૂલલ્લાહ, હું જુમામાં નહીં આવી શકું. કેમ? તો કે દેખતો નથી. રસૂલે ખુદા કહે છે, તારા ઘરથી જે છે મસ્જિદ સુધી દોરી બાંધે. હવે એ જમાનામાં ગામ નાના હતા, મસ્જિદની બાજુમાં રહેતો હશે, દોરી બાંધે છે, દોરી પકડી પકડી ના આવતો, આંખ નથી તો શું થયું? મારી હિંમત બલંદ હોય તો જુમાન નમાઝ ના થાય. બીમારી કારણ ન બને આપણું કે આપણે ધર્મથી ભાગીએ, આપણે પોતાની જાતને હલકા લેખવા માંગીએ છીએ. નહીતર કરબલાના મેદાનમાં એવા સાથીઓ છે કે જેની ઉંમર 90 વર્ષ, આંખની પાપણ એટલી મોટી થઈ ગઈ છે, આંખના નેણને પાપણ કે રૂમાલ બાંધે છે કે સરખું દેખાય નહીં. અગર 90 વર્ષની ઉંમરમાં આંખ બંધ થઈ જવા લાગે છે, છતાં પણ પટ્ટી બાંધે છે માથા ઉપર કે સરખું દેખાય અને મેદાને જન્મ આવે છે, શહાદત પેશ કરે છે. એવા શહીદો પણ છે. બુઢાપો, બીમારી, પોતાની જાતમાં કઈ ખોડ પણ કારણ ન બને કે આપણે પોતાની જાતને હલકા લેખીએ. એક વસ્તુ. બીજી વસ્તુ, ઘણા માણસો શરમાય છે ઉંમરના કારણે. હવે ક્યાં મદ્રસે જાઓ, હવે ક્યાં શીખવા જાઓ, હવે આ જવાનીઓની મહેફિલમાં ક્યાં બેસવું, હવે આપણે મોટા થઈ ગયા.
કાઈ મોટા નથી. આપણે પોતાની હિંમતને ખોઈ નાખી છે એટલા માટે આપણે કરીએ છીએ. ઘણી વખત જવાનો એ બધા ડોસા મસ્જિદે જાય, આપણે ક્યાં જવું? તું ડોસો જ છે, તું તારી જાતને શું કામ માર્ગો લે છે? તું મહાન અને મોટો છે, જા મસ્જિદે તારી વાત બયાન કર, કાઈ પ્રોબ્લેમ નથી. ઘણા મોટા માણસો હવે ક્યાં જવાની આ સાથે ભણવું? હિંમતને નાગી ના કરો. હિશામ ઇબ્ન અબ્દુલ મલિક ખલીફા હતો. એક ટોળો આવે છે ગામમાંથી એના પાસે. હવે જ્યારે ટોળો આવે છે, હિશામ ઇબ્ન અબ્દુલ મલિક બેઠો હોય છે, જોવે છે એમાંથી એક એ બધા મોટા માણસો આવેલા હતા, એમાં એક 16 વર્ષનો જવાન. કેટલા વર્ષ? 16 વર્ષનો જવાન. હિશામ ઇબ્ન અબ્દુલ મલિક નેરવે થાય છે. આ શું છે કે હવે આ વખતે તમે આવ્યા છો, છોકરાને લઈને આવ્યો છો, બચ્ચાઓને પણ લઈને આવ્યા છો. તો એ બધા ટોળું જે બુઢા હતા એ કહે છે કે આ છોકરો નથી, આ અમારો રિપ્રેઝન્ટા છે. આ તને છોકરો દેખાય છે ને? આગળ જો, આ અમારા વતી બોલ છે, અમારો શેફ છે, અમારા વતી તારી સાથે વાત કરશે. હવે એ 16 વર્ષનો છોકરો બોલે છે, હિશામ ઇબ્ન અબ્દુલ મલિક, તને ખબર છે ઘણા વર્ષોથી ગામમાં દુષ્કાળ આવે છે. પહેલું વર્ષ થયું, વરસાદ સરખો ના થયો, અમારા શરીરની ચરબી ઓગળી ગઈ, ગ્રેસ ઓગળી ગઈ. બીજું વર્ષ થયું, વરસાદ ના થયો, અમારું ગોશ્ત ઓગળી ગયું. અને આ ત્રીજું વર્ષ છે કે હવે હાડકાનો વારો છે, હવે હાડકા પણ તૂટવા ઉપર છે. એ હિશામ ઇબ્ન અબ્દુલ મલિક, તારી પાસે દોલત છે, આ દોલત યા તો ખુદાનો હક છે, તો અમે ખુદાના બંદા છીએ, તું કંજૂસી ના કર ખુદાના બંદાઓ પર વાપરવા માટે, તું અમને દે. હિશામ, અગર જો તારા પાસે માલ છે એ ખુદાનો નથી અને માણસોનો છે, તો અમે પણ પ્રજા છીએ, અમે પણ માણસો છીએ, અમારો હક તો અમને દે. પેલું કીધું ખુદાનો હક છે, ખુદાનો માલ છે, તો અમે એના બંદા છીએ, અમને દે. અગર જો લોકોનો માલ છે તો અમે એ માણસો માંથી છીએ, અમને અમારો હક દે. નહીં, તારો પોતાનો શખ્સી છે, અગર પર્સનલ છે, તો કુરાન અને હદીસમાં ઇન્ફાક કરવાની, સદકો આપવાની, મદદ કરવાની ઘણી ભલામણ થઈ છે, તો અમારી ઉપર રહેમ કર અને અમને ઇન્ફાક કર. જ્યારે આ વાત સાંભળે છે હિશામ ઇબ્ન અબ્દુલ મલિક પાણી થઈ જાય છે. 16 વર્ષનો છોકરો એવી વાત કરી ગયો, પોતાની મજબૂરી બયાન કરી ગયો અને એવી રીતે માંગ્યું કે મારે કઈ બોલવાનો મોકો ના આવ્યો, કઈ શબ્દ મારા પાસે ના આવ્યા. શું કરે હિશામ ઇબ્ન અબ્દુલ મલિક? બધાને કહે છે કેટલું સારું બોલી ગયા છો, મારા પાસે જવાબ નથી આ છોકરાનો. એ આખું ટોળું આવેલું 1 લાખ દિનાર હિશામ ઇબ્ન અબ્દુલ મલિક દે છે અને એ જવાન દીકરાને, 16 વર્ષના દીકરાને 10,000 દિનાર એની જબાનના કારણે. સરસ બોલો, વિચાર કરીએ, ભલે નાના હોય, શું ફેર પડે? ઉંમરનો ક્યાંય ખ્યાલ નથી. ઇલ્મ હાસિલ કરવામાં, નમાઝમાં, ઇબાદતમાં, બધી જગ્યાએ. શોહદાએ કરબલામાં નાનાથી લઈને 90 વર્ષના છે, 6 મહિનાથી લઈ 90 વર્ષના માણસો મોજૂદ છે. શું થયું? હિંમત બધાની સરખી હોવી જોઈએ, હિંમત એકથી એક ચડિયાતી હોવી જોઈએ, તો ઇન્સાન જિંદગીમાં આગળ વધી શકે. એક રૂપિયા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને હદીસમાં બહુ મનાઈ કરવામાં આવી છે કે મોમિન કોઈ દિવસ પોતાની જાતને નીચો ના સમજે. ઘમંડ કરવાની જ્યાં મનાઈ કરવામાં આવી છે એ એની જગ્યા ઉપર કે ઘમંડ નથી કરવાનો, માં જેસવી ઈ મૂકી દે. પણ હું એમ કહું કે હું સૌથી હલકો છું, હું નીચ છું, નાલાયક છું, ના, ઈ પણ નહીં. એક માણસ રસૂલે ખુદાના જમાનામાં એલાન કરે છે, ખુદાયા હું બધાને રજા આપું છું કે જેને મારા પ્રત્યે જે બોલવું હોય બોલે, મારા ઉપર તહોમત નાખવી હોય તહોમત નાખે, ગીબત કરવી હોય ગીબત કરે, જે કરવું હોય. રસૂલે ખુદાને ખબર પડે છે,
રસૂલે ખુદા કહે છે લા યંબગી લિલ મુમિને કે મુમિન માટે સારું નથી કે અયદિલ્લા નફસા કે એ પોતાના નફ્સને હલકો કરે, પોતાને જલીલ નથી કરવાનો. મુમિન માટે શોભા નથી કે એ માણસ કઈક લાયકાત વાળો હોય અને પોતાને હલકો સમજી નાખે, નથી કરવાનો. છઠ્ઠા ઇમામના જમાનામાં એક માણસ કહે છે કે મારા બધા દોસ્તો જે છે એ સોરતી ઉપર જાય છે અને મારા પાસે પૈસા નથી, તો અમે કન્ડિશન કરી છે કે હું એ લોકોના ઠામ ધોઈ દઉં, કપડા ધોઈ દઉં, એ લોકોના કપડા સીવી દઉં, કઈ જરૂર પડે સવારી સરખી કરી દઉં, એના સવારીને પાણી પીવડાવી દઉં, બધું કરીશ અને હું એ લોકો સાથે ફરવા જાઉં છું. ઇમામ કહે છે શું જરૂર છે જવાની? તારે શું નોકરી કરવા જવી છે? એ તારા દોસ્તો વચ્ચે તારે જલીલ કરવું છે? ઇમામ કે નથી જવું, એવી જરૂર નથી. હા, હજી કઈક ઝિયારતનો સફર હોય, હજનો સફર હોય અને તું ખિદમત કરવા માટે જા, ઝાયરીને ખુદાની ખિદમત કરવા માટે જાય છે, ઝુબાની ખિદમત કરવા માટે જાય છે, એક વસ્તુ છે. પણ આ સોરતી છે, તું નોકરી કરવા જાય છે, લેવા દેવા વગર કઈ ફાયદો નથી. તારી પાસે પૈસા હોય તો પૈસા દઈને જાય, બાકી આમ તો તારી જાતને જલીલ ના કર. ઇન્સાન જ્યારે પોતાની જાતને જલીલ અને હકીર સમજવા લાગે છે કે હું નકામો છું, ભલે એ પછી ગમે કારણ હોય તો પછી એનો ખોરાક તૂટી જાય છે, પછી એ ઇન્સાન કોઈ દિવસ જિંદગીમાં આગળ વધી શકતો નથી. એક સ્કૂલમાં એક છોકરો જ્યારે એમ સમજવા માંડે કે મારો કોઈ દિવસ નંબર નહીં આવે, મારે 20 નહીં આવે, 20 માંથી 20 નહીં આવે, તો પછી આ ઇન્સાન, આ છોકરાની ખુરાશ જ્યારે તૂટી જાય પછી એની હિંમત પણ ભાગી જાય અને પછી એ આગળ પણ નથી વધી શકતો. પરંતુ એ છોકરો નહીં, મારે કેમ 20 ના આવે, હિંમત એની બલંદ હશે તો એ સમંદરના સમંદર પાર કરી નાખશે અને આગળ આવીને નીકળશે. જરૂરી છે આપણા સમાજમાં આજે આશુરની રાતે એક દર્શ આપણે ઈ લઈએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી કે આપણે પોતાની જાતને હલકા ના સમજીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને જ્યારે બયતની માંગણી કરવામાં આવે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે hayhat મિન્નતિલ્લાહ, કે અમારાથી જિલ્લત બહુ દૂર છે, જલીલ નથી કરવાના, પોતાની જાતને હલકા નથી સમજવાના. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો આદર્શ છે કે આપણે આ આશુરથી લેવાનું છે. ઇમામે ગરદન કપાવી પણ હિંમત ના મૂકી, પોતાને હલકા ના લેવું. મોમિન છીએ આપણે જેવા તેવા નથી કે આપણે પોતાની. એક બાદશાહ, આખરી વાત અને બીજા મુદ્દા ઉપર આવું છું. એ બાદશાહ એક ગામ ઉપર હુમલો કરે છે, પરંતુ જીતી નથી શકતો. બીજી વાર હુમલો કરે છે, જીતી નથી શકતો અને બહુ મોટું નુકસાન થાય છે. એ બાદશાહ જે છે એને એ ગામ ઉપર હુકુમત લેવી હતી, હુમલો કરે છે 2-3 વાર, થાકી જાય છે, હિંમત તૂટી જાય છે. એ એક જગ્યા ઉપર બેઠો તો ત્યાં એક કીડીને જોવે છે. કીડીને જોઈ છે ને તમે? કીડીને શું કહો? અનમલ. શું કહો છો? એ કીડી, એના મોઢામાં એક કણ હતું. તમને કીડીની ખાસિયત ખરેખર ખબર છે? કીડી જે છે એ પોતાના વજન કરતા કેટલાય ગણું વધારે વજન ઉંચકી અને લઈ જતી હોય છે. હવે આ કીડીના મોઢામાં એક નાનકડો ખાવાની કઈક વસ્તુ હતી. ઈ લઈ અને દીવાલ ઉપર ચડતી હતી. ચડે છે, અધવચ્ચે જાય છે, પડી જાય છે, વળી દાણો ઉચકાવે છે, વળી ચડે છે, વળી પડે છે. આ બાદશાહને જોવાની મજા આવી કે આ કીડી કરે છે શું. 50 થી 60 70 વખત ઈ કીડી જે છે એ દીવાલ ઉપર ચડવા ગઈ ને પડી, ચડવા ગઈ ને પડી. તેમ છતાં એક વખત બાદશાહે જોયું કે છેવટે ઈ કીડી ઈ કણને લઈ અને પોતાના ઘરમાં જે દીવાલમાં ખાડો હતો એમાં દાખલ થઈ ખરી. તો કે હું આ કીડી કરતા તો કઈ ઝહીફ નથી બાદશાહ, હલકો નથી. આ કીડી જ્યારે હિંમત ના હારી તો પોતાના મકસદમાં કામયાબ થાય. હું પણ અગર જો હિંમત નહીં હારું તો
तो जन्नत સુધી પહોંચવામાં મને વાર નહીં લાગે. અગર જો હુસૈનનો આઝાદાર હિંમત ના હારે તો પછી કરબલા સુધી પહોંચતા એને વાર નહીં લાગે. અગર હુસૈનનો આઝાદાર હિંમત નહીં હારે તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કર સુધી પહોંચતા વાર નહીં લાગે. પણ શરત એ છે પોતાને હલકો ના સમજે. એક મુહમ્મદ વાલે હિંમત તૂટવાનું બીજું કારણ, કુરાશ ચાલ્યો જવાનું બીજું કારણ, આખરી મજલિસ છે, હવે થાકશો તો કામ નહીં આવે. હિંમત તૂટવાનું બીજું કારણ શું છે? ઇન્સાન રાહત અને આરામ તલબ કરે. જ્યારે ઇન્સાનને થાય કે ના કે મારે આરામ કરવો છે, રાહત કરવી છે, મહેનત નથી કરવી, ત્યારે ઇન્સાનની હિંમત અને કુરાશ ભાંગી પડે છે. અગર આપણે એમ કહીએ કે આપણે તો બહુ પથરો છીએ, બહુ શેઠિયા છીએ, આપણાથી આ ના થાય, તો પછી કઈ નથી થવાનું. સળીના બે ટુકડા થવાના નથી. જ્યારે એક મકસદ તમે નક્કી કરો તો એનામાં આગળ વધવું પડશે, મહેનતની જરૂર પડશે, કુરબાની દેવી પડશે. શોહદાએ કરબલા અગર જો કુરબાની અને મહેનત ના કરત, મુસીબતનો સામનો ના કરત, તો આજે આપણે એના માટે કહેતા હોત યા લૈતની કુંતુ માકુમ, કાશ હું તમારા સાથે હોત. નહીં, હરગિઝ ના કહેતા હોત. પણ શું કામ આજે આપણે કહીએ છીએ? કહેવાનું કારણ એ છે એ લોકો રાહત તલબ નહીં હતા. ઘણી મહેનત, ઘણી ઝોરે કઈને આપણે જોઈએ. ઝોરે કઈ વેપારી, મોટા વેપારી, પૈસાદાર, પણ જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને બોલાવે છે, બસ તો માલ કે માલ નથી જોતો, બાયડી તારો અને તું રાહ ખુદા હાજર, તલાક આપો. વેપાર બધી વસ્તુ મૂકે છે, હપ્તા બાયડીને પણ તલાક આપે છે કે ઝોરે કઈ ઇમામે હુસૈનની સાથે આવી શકે. હિંમત બલંદ હતી કે આ મારો મકસદ દુનિયા નથી, બલકે કોણ છે? ખુદા અને આખિરત. ક્યાંથી મળશે? હુસૈન પાસે. આ બધું કુરબાન કરો. હવે એક ઇન્સાન પોતાની નમાઝે સુબહ માટે પોતાની નિંદરને કુરબાન ના કરી શકતો હોય તો શું એ નમાઝ પઢી શકવાનો? શું ખુદા સુધી પહોંચી શકવાનો? શું એને હૂર મળી શકવાની? આપણને એમ થાય કે આપણને જન્નતમાં હૂર મળે. હૂરની મહેર શું છે? એક વખત ઉપરની મજલિસમાં કીધું હતું, હૂરની મહેર શું છે? નમાઝ છે. નમાઝ નહીં પઢીએ તો પછી ક્યાંથી? હવે આપણી હાલત એવી ના બનવી જોઈએ કે જેવી હાલત ઉમરે સાદની. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને ઉમરે સાદની વાત ઘણી વખત કરબલાના મેદાનમાં થઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમરે સાદને કહે છે આવી જ અમારા સાથે, મૂકી દે આ રસ્તો. કહે છે નહીં, મને 3-4 જાતની બીક લાગે છે. શું બીક લાગે છે તને? તો કે પહેલું કે અગર જો હું તમારો સાથ દઈશ તો ઇબ્ને ઝિયાદ છે એ કૂફામાં મારા બાલ બચ્ચાને હેરાન કરી નાખશે. ઇમામ કહે છે મારા ઉપર વિશ્વાસ છે? તો કે હા, હું ઝમાનત લઉં છું, હું જામીન થાઉં છું કે તારા બાલ બચ્ચાનો વાળ વાકો નહીં થાય. અમનિયત હું આપું છું. એક દરૂદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. કહે છે મૌલા, કૂફામાં મારા બાગાત છે, વાડી છે, જમીન છે, ઘર છે, બધું ઇબ્ને ઝિયાદ લઈ લેશે. ઇમામ કહે છે મદીનામાં મારી પાસે સારા સારા બાગ છે, મારા બાબા અલીએ ખુદ બનાવેલા છે, એ હું તને આપીશ. હવે કાંઈ? તો કે મૌલા, મને તમારા ખૂનના બદલમાં એક સરસ મજાની વસ્તુ આપવામાં આવશે,
ઈ છે રઈ શહેરની હુકુમત. મૌલા, હું ચાહું છું કે તમને કત્લ કરી અને રઈ શહેર ઉપર કબજો મેળવું અને ત્યાં આરામથી જિંદગી વિતાવું. ઇમામ કહે છે તારી બહુ રાહત તલબી છે, તું અય્યાશ છે, તને બસ આરામ જ કરવો છે. પણ યાદ રાખજે, તારી આ અય્યાશી અને રાહત તલબી તને તારી આરામની જગ્યામાં કતલ કરશે. તું સૂતો હોઈશ ને ત્યાં કતલ કરશે અને રઈ શહેરની હુકુમત તને નસીબ નહીં થાય. મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અને થાય છે પણ એવું, યઝીદ ઉમરે સાદ ને ના રઈ શહેરની હુકુમત આપે છે, ના રઈ શહેર જવાનો મોકો એને નસીબ થાય છે. વિચાર કરીએ તો જે ઇન્સાન રાહત માટે પોતાના હિંમત અને કુરાશને ખોઈ નાખે છે એ ઇન્સાનને જિંદગીમાં કઈ નસીબ નથી થતું. ઘણા શિયાઓ પણ એવા હતા, એવું નથી કે આ ઉમરે સાદની વાત કરી કે એનામાં જ કુરાશ નહીં હતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક પત્ર બસરાના નામે લખે છે. બસરાના મોટા મોટા જે સરદારો હતા શિયાઓમાં, એના નામે પત્ર લખે છે. સુલેમાનના હાથે આ પત્ર મોકલે છે. સુલેમાન એક માણસની પાસે, એક સરદારની પાસે, અહમદ બિન કૈસ પાસે જઈને કહે છે કે ઇમામ તને બોલાવે છે, આ ઇમામનો પત્ર, ઇમામ તારાથી મદદની માંગણી કરે છે, નુસરત. પત્રને આંખોથી લગાડે છે, વાંચે છે ઇમામ હુસૈનનો પત્ર કે બસ હું ઇમામને જવાબ લખું. પત્રની નીચે જવાબ લખે છે. શું જવાબ લખે છે? યા હુસૈન ફસ્બિર ઇન્ના વa'દાllahi હક. કહે હુસૈન તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો હક છે. અરે બાપા, તને ઇમામ બોલાવે છે, તારે કુરાશમાં આવી અને ઇમામનો સાથ દેવા જવું જોઈએ, એના બદલે તું ઇમામને સબ્ર કરવાની વાત કરે છે. આ એની રાહત તલબી નથી. આરામ જ્યારે બસ મને આરામ કરવો છે, મને 10 વાગે સવારે ઉઠવું છે, રાતના 12 વાગે સૂવું છે, ઇન્સાન ક્યાંય છેટો નહીં પહોંચે. અગર જો જિંદગીમાં ક્યાંય આગળ વધવું છે તો જરૂરી છે બિસ્તરની નરમી મૂકવી પડશે, બિસ્તરની ગરમી, ખાટલાની નરમી અને ગરમી મૂકવી પડશે, આંખમાં ઉજાગરા લેવા પડશે, પરિશ્રમ ખપશે, સખત મહેનત ખપશે, કોન્સન્ટ્રેશન ખપશે, એક વસ્તુમાં ધ્યાન દેવું પડશે. દુનિયાની લજ્જતને મૂકી અને મકસદને ધ્યાનમાં રાખીને આગળ વધશો, હિંમત રાખશો તો પછી જરૂર કામયાબી નસીબ થશે. બાકી પોતાની જાતને હલકા સમજજો અથવા તો આરામમાં પોતાની જિંદગીને વિતાવવા કોશિશ કરશો, ઇન્સાન ક્યાંય છેટો નહીં પહોંચે, ઇન્સાન ક્યાંય આગળ નહીં વધે. અને ઇમામ હુસૈન અને ઇમામ ઝમાન અલૈહિસ્સલામ આવા લોકોને પસંદ પણ નથી કરતા કે જે ફક્ત આરામ કરવા ચાહે છે અથવા પોતાની જાતને હલકા લેવી છે. નહીં, આ બે વસ્તુ આજે તમારી સમક્ષ બયાન કરી. હજી બીજી બે વસ્તુ આજે આપણી હિંમતને તોડે છે, ઇન્શાઅલ્લાહ ઝિયારતની મજલિસમાં આપણી સમક્ષ રજૂ કરીશું. પરંતુ આજે શબે આશુર છે. શબે આશુર એ મહાન રાત છે કે જેને શબે કદ્ર પણ કહેવામાં આવે છે. વખત વધારે થઈ ગયો છે. ઈચ્છા નહોતી કે આજની મજલિસને વધારે ફઝાઇલમાં લંબાવો, પણ વાત આવી ગઈ હતી. કઈ બીજો ફાલતુ ટાઈમ નથી. શોહદાએ કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે, આશુરની રાતે ખૈમામાં હોય છે કે ઉમરે સાદ શિમરનો લશ્કર મોકલે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ઉપર હુમલો કરી દેવામાં આવે. લશ્કર નજદીક આવતું ગયું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સિપાહીઓ તૈયાર થઈ ગયા કે એવું ના બને કે આ રાતના લડાઈ થઈ જાય. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પણ તલવારને ન્યાથી નીકાળે છે. તલવારને
નિયામથી નીકાળી અને આવાજ દે કે કોની મજાલ કે જે આ લકીર ખેંચી છે એનાથી આગળ વધી શકે. જ્યાં સુધી મારા મૌલાના હુકમ નહીં હોય કોઈને એક શબ્દ આગળ વધવાની રજા નથી. જેવું આ વાત સાંભળે છે હઝરત અબ્બાસ પછી ઇમામ હુસૈન પાસે જાય છે. ફૌજે યઝીદ એની જગ્યા ઉપર ઊભી રહી જાય છે. કહે છે મૌલા ફૌજે યઝીદ ચાહે છે કે આ રાતમાં આપણી ઉપર શબે આશુરના હુમલો કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે ભાઈ અબ્બાસ જાઓ અને એ લોકોને કહી દો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક રાતની મોહલત આપવામાં આવે. એક રાત હુસૈન ચાહે છે કે અલ્લાહની હમદ સના અને ઇબાદતમાં વિતાવે. આવતીકાલે હુમલો કરવામાં આવે. અગર રજા મળે છે તો ઠીક છે, નહીતર આવીને મને ખબર આપો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પૈગામ પહોંચાડે છે. શિમ્ર ઉમર સાદને કહે છે કે હુસૈન એક રાતની મોહલત માંગે છે. મોહલત મળે છે. ઉમર સાદનો લશ્કર એ લોકોના ખૈમામાં પાછું ચાલ્યું જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ પણ પોતાના ખૈમામાં આવી જાય છે. પણ એક અજીબ વાત કરબલાના મેદાનમાં એ બની કે ખયામે હુસૈનીમાં કોઈની આંખોમાં નીંદર નહીં. કેવી રીતે કોઈ? અગર મોટાઓ સામે જોવામાં આવે, औरतों સામે જોવામાં આવે તો औरतों વ્યાધિમાં હતી કે કાલ સવાર કેવો મુસીબતનો વખત હશે. આંખોમાં નીંદર નહીં હતી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ તૈયાર થાય છે કે આવતીકાલે શહાદતને પેશ કરવાની છે. નાના નાના બચ્ચાઓ છે પ્યાસથી તડપી રહ્યા છે. નીંદર ક્યાંથી? અલી અસગર જેવો અલી અસગર પણ જાગી રહ્યો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ રાતને 3 ભાગમાં વહેંચે છે. એક ભાગ રાઝો નિયાઝ અલ્લાહની ઇબાદત હમદો સનામાં વિતાવે છે. જ્યારે એક રાતનો ભાગ પસાર થયો, ઇમામ હુસૈન ઇબાદતથી ફારિગ થયા, ખૈમાથી બહાર નીકળે છે અને મક્તલ તરફ આગળ વધે છે. ઇમામ આગળ છે. ઇમામને લાગે છે કે પાછળથી કોઈ આવી રહ્યું છે. જોવે છે કે પાછળથી આવનાર કોણ છે. નાફે ઇબ્ન હિલાલ આવાજ દે છે મૌલા હું તમારો ગુલામ તમારી સાથે આવી રહ્યો છું તમારી પાછળ. તો કે નાફે આવવાનું કારણ શું છે? તો કે આવવાનું કારણ બસ એક જ છે મૌલા એવું ના બને કે દુશ્મનો તમને એકલા જોઈ લે અને તમને તમારા ઉપર હુમલો કરી દે. નાફે અગર આવી જ ગયા છો તો આવો તમને દેખાડું કે આ મક્તલમાં શું થવાનું છે. નાફે ઇબ્ન હિલાલ ઇમામની સાથે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાફે ઇબ્ન હિલાલને એક જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે નાફે આ જગ્યા ખબર છે કઈ છે? અહીં અમારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિબને શહીદ કરવામાં આવશે. નાફે આ એ જગ્યા છે, બીજી જગ્યા દેખાડે છે. આ એ જગ્યા છે જ્યાં મુસ્લિમ ઇબ્ન અવસજા એક જગ્યા દેખાડે છે, કહે છે કે આ એ જગ્યા છે જ્યાં ઝોહરે કઈમ શહીદ થવાના છે. નાફે અહીંયા તમારી શહાદત વાકે થવાની છે. આઝાદારો એક પછી એક શહીદની વાત કરતા રહ્યા. ઇમામ પછી ઇમામ બની હાશિમના ખાનદાનની વાત કરે છે. હિલાલ આ ઈ જગ્યા છે જ્યાં અમારો ઓનો મોહમ્મદ શહીદ થવાના છે. પછી વાત કરે છે એ નાફે તને ખબર છે આ ઈ કઈ જગ્યા છે?
આ એ જગ્યા છે જ્યાં મારા કાસિમના લાશા ઉપર ઘોડા દોડી જશે અને હું કાંઈ નહીં કરી શકું. પછી કહે છે નહેર ઉપર હાથ દેખાય છે, ફલાણી જગ્યાએ મારા ભાઈ અબ્બાસનો એક બાજુ પડશે, બીજી જગ્યાએ બીજો બાજુ હશે અને હું મારા ભાઈ અબ્બાસ ઉપર માતમ કરતો દેખાઈશ. આ ઈ જગ્યા છે કે જ્યાં મારા 18 વર્ષનો કડિયલ જવાન અલી અકબર સવીને કરબલા ઉપર આમ તરફ ધ્યાન નથી, ધ્યાન બીજી તરફ છે. ઇમામ હુસૈન કહે છે નાફે, હું તારા સાથે વાત કરી રહ્યો છું, તારું ધ્યાન ક્યાં છે? કહે છે મૌલા માફ કરજો, પરંતુ મારી નજર, મારી કાનમાં કોઈ બીબીની રોવાની આવાજ આવે છે. ઇમામ કહે છે ક્યાંથી રોવાની આવાજ આવે છે? નાફે ઇબ્ન હિલાલ કહે છે મૌલા આ રોવાની આવાજ ફલાણા નશેબમાંથી આવી રહી છે. ઇમામ કહે છે ચાલ એ નશેબની જગ્યા તરફ લઈ જાઓ. ત્યાં લઈ જાય છે અને કહે છે એ નાફે આ ઈ જગ્યા છે કે જ્યાં તારો મૌલા 3 દિવસનો ભૂખ્યો પ્યાસો 900 જખમોથી ચૂર થઈ ઘોડાથી જમીન ઉપર આવશે અને આ નાફે ઈ બીબી બીજી કોઈ નથી બલકે મારી તો યારીમાં જન્નતુલ બકીને છોડી આ કરબલાની જમીન ઉપર આવી ગઈ છે અને મારા ઉપર માતમ કરે છે. અરસદારો નાફે ઇબ્ન હિલાલ ને લઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્તલની ખૈમા તરફ આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબના ખૈમામાં જાય છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની રાતનો બીજો ભાગ હતો કે ઇમામ આ બીજા ભાગમાં અને ત્રીજા ભાગમાં એક ભાગ પોતાના સહાબીઓ સાથે વિતાવે છે અને એક ભાગ પોતાના ફેમિલી સાથે વિતાવે છે. જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે વાત કરે છે કે મારા માજયા હુસૈન, શું તમે તમારા સાથીઓ અને તમારા અંસારોને અજમાવી લીધા છે? એવું તો નહીં બને ને કે કાલ સવારે તમારા ઉપર મુસીબતનો વખત આવે અને તમારા સાથીઓ તમને છોડીને ચાલ્યા છે. ઇમામ હુસૈન હજી વાત કરે છે એવામાં નાફે ઇબ્ન હિલાલ જનાબે ઝૈનબના આ જુમલા સાંભળી જાય છે. હબીબ ઇબ્ન મઝાહિરના ખૈમામાં જાય છે અને કહે છે બિનતે અલીને શાયદ આપણા ઉપર ભરોસો નથી, આવો આપણે આપણી વફાદારીનું સબૂત દઈએ. બધા સાથીઓ ભેગા થાય છે. ઇમામ હુસૈનના ખૈમાની બહાર આવીને ઉભા રહી જાય છે, ઇંતજાર કરે છે. ઝાકિરીન બયાન કરે છે કે ઇમામ હુસૈન જેવા બહાર આવે છે, આ બધા શહીદો આવાજ દે છે મૌલા અમે અમારી તલવારને ગરદન ઉપર રાખીએ છીએ, અગર હુકમ આપો તો અહીં અમે અમારી વફાદારીનો સબૂત આપી અમારી ગરદનોને તમારી ખિદમતમાં રાખી દઈએ. ઇમામ હુસૈન જ્યારે આ જોવે છે કે બધા સાથીઓએ ગરદન ઉપર તલવાર રાખી દીધી છે, ઇમામ બધાને લઈ જાય છે ખૈમામાં, બેસાડે છે, સમજાવે છે કે તમે બધા ચાલ્યા જાઓ, આ લોકોને તમારા સાથે કઈ પ્રોબ્લેમ નથી, આને ઉમરે સાદને ફક્ત મારાથી બયત જોવે છે અને મારો એક સર જોવે છે, તમે ચાલ્યા જાઓ. શહીદો શોદાએ કરબલા ઇમામ હુસૈનના સાથીઓ માનતા નથી. ઇમામ કહે છે અગર જો તમને ડર લાગતો હોય, શરમ થતી હોય કે તમે મને મૂકીને જશો, કોઈ તમને બોલશે, તો એક કામ કરો, મારા ખૈમામાં બચ્ચાઓ બધા અલતશની સદા બલદ કરે છે, તમે એક એકને લઈને જાઓ અને કોઈ તમને પૂછે કે શા માટે હુસૈનને મૂકીને આવ્યા તો કહી દેજો કે હુસૈનના બચ્ચાઓ પ્યાસા હતા, અમે પાણી પીવા માટે લઈ ગયા હતા, એ લોકોની પરવરિશ માટે લઈ ગયા હતા. તેમ છતાં કોઈ નથી જાતું. ઇમામ કહે છે કે તમને મારા ચહેરાની શરમ થતી હોય તો હું દીવાને બુઝાવી દઉં છું. દીવો બુઝાવે છે, દીવાને રોશન કરે છે,
બધા સાથીઓ કહેવા લાગે છે, મૌલા અમારી ઉપર 17 વખત મોત આવી થાય, 17 વખત 70 વખત અમને કતલ કરવામાં આવે, તેમ છતાં અમે તમારો સાથ નહીં મૂકીએ. તો કહે છે, મૌલા અમે અમારા નેઝાને અમારા વાસમાં ખૂંચાડી દઈએ, પરંતુ અમે તમારો સાથ નહીં મૂકીએ. તો કોઈ શહીદ કહે છે, મૌલા વલ્લાહ ખુદાની કસમ અમે તમારો સાથ નહીં મૂકીએ. જે તમારો દુશ્મની અમારો દુશ્મન, જે તમારો દોસ્તી અમારો દોસ્ત. જ્યારે આ વસ્તુ ઇમામ ઘણી રીતે સમજાવે છે, કોઈ રીતે નથી જાતા, ત્યારે ઇમામ એક ફહેરિસ્તને નીકાળે છે અને કહે છે, આવતીકાલે હબીબ તમારું ફહેરિસ્ત શહાદતમાં નામ છે, મુસ્લિમ તમારું નામ છે, એ જોન તમારું નામ છે. એક એક શહીદોના નામ બતાવે છે અને ઇમામ પોતાની બે આંગળીને ઊંચી કરે છે અને કહે છે, હબીબ જન્નતમાં તમારો મકામ જોઈ લ્યો, મુસ્લિમ જન્નતમાં તમારો મકામ જોઈ લ્યો, ઝાયગાઈન તમારો મકામ જોઈ લ્યો. એક એક નો મકામ ઇમામ દેખાડે છે. હવે ઇમામ બીજા એક ખૈમામાં જવાની શરૂઆત કરે છે. જનાબે ઝૈનબના ખૈમામાં જાય છે. તો જનાબે ઝૈનબ બે બાળકોને લઈને બેઠા છે, એક ઓન છે, એક મોહમ્મદ છે. બંનેને સમજાવે છે, કાલે તમારા મામા ઉપર મુસીબતનો દિવસ છે, એવું ના બને કે તમે તમારા મામાને એકલા મૂકી દો અને તમારી પહેલા કાસિમ અને અલી અકબર શહીદ થઈ જાય. ઉમ્મે પરવા કાસિમને સમજાવી રહી છે કે હા, એવું ના બને કે કાલે તું તારા બાપા હસન ઇબ્ન મુશ્તબા અલૈહિસ્સલામને શરમાવી દે. હા, કાલે તું શહાદત પેશ કરજે, તારા બાપાની ઇજ્જત બાકી રહી જાય. રાહ ખુદામાં ઇમામનો સાથ દેવાનો છે. હજારો બધી બીબીઓ પોતાની ઓલાદને સમજાવે છે, પરંતુ એક ખૈમામાં રબાબ છે કે જે પોતાના નાના અલી અસગરને ઝુલાવી રહી છે, આવાજ દે છે, અલી અસગર હું તને કેવી રીતે કહું કે તું કાલે તારા બાપા ઉપર કુરબાન થાજે, તારી ઉંમર તો 6 મહિનાની છે, તું ખુદ પ્યાસો છે, તું કેવી રીતે તારા બાબાની નુસરત કરી શકીશ? કાશ મારા લાલ, કાશ મારા દીકરા તું પણ જવાન હોત તો હું પણ તને મેદાન માટે તૈયાર કરત, પણ કેવી રીતે તૈયાર કરું? ઇમામ હુસૈન ખૈમામાં દાખલ થાય છે અને કહે છે, હે રબાબ, આ દીકરો આવતીકાલે એવી શહાદત પેશ કરવાનો છે કે પથ્થર દિલ ઇન્સાનનો દિલ પણ પીગળી જાય આ શહાદતને સાંભળીને. આઝાદારો અલી અસગરના મસાઈબ તરફ આવું છું. સુબહ આશુર નમદાર થઈ, તીરોની વરસાદ ચાલુ થઈ, 40 માણસો ઇમામ હુસૈનના તીરોની વરસાદમાં શહીદ થાય છે. તન બે તન એક એક માણસો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ કરબલાના મેદાનમાં જાય છે, શહાદત પેશ કરે છે. શહાદત પેશ કરતા કરતા જ્યારે કોઈ બાકી ન રહ્યો, કાસિમનો લાશો પામાલ થઈ ગયો, મોહમ્મદની લાશો ઉઠાવી ઇમામ હુસૈન ખૈમામાં લઈ આવે છે, અબ્બાસના અલમને ખૈમામાં લઈ આવે છે, અલી અકબરનો જનાઝો ઉઠાવી લે છે, કાસિમનો પામાલ લાશો લઈ આવે છે. જ્યારે કોઈ બાકી નથી રહેતું, ઝાકિરીન આ રીતે બયાન કરે છે કે ઇમામ હુસૈન મક્તલમાં જાય છે, આવાજ દે છે, હલ મિન નાસિર યંસુરના, હલ મિન મુગીથિન યુગીથુના, જે કોઈ હુસૈનની મદદ કરે. આઝાદારો કોઈ આવાજ નથી આવતી, લાશો તડપવા લાગે છે. આ ખૈમામાંથી આવાજ બુલંદ થાય છે. ઇમામ હુસૈન રૂખસત આખિર માટે આવે છે કે બસ હવે હું મક્તલમાં જાઉં છું. એવામાં કહે છે, તારીખ લગે છે કે ઇમામ હુસૈનને અલી અસગરની યાદ આવે અને કહે છે, હે રબાબ, લાવ તારા દીકરાને, શાયદ હું જાવા પહેલા મારા દીકરા અલી અસગરને સહેરાબ કરી દઉં. ઝાકિરીન બયાન કરે છે, અલી અસગરે પોતાને ચૂલામાંથી ગિરાવી દીધા હતા. આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લે છે, તૈયાર કરે છે. રબાબ કેટલી ખુશ હશે કે મારા દીકરાને ઇમામ હુસૈન પાણી પીવડાવવા માટે લઈ જાય છે, તૈયાર કરે છે. તડકો બહુ હતો, ગરમી બહુ હતી, માથે કપડું ઢાંકે છે કે છોકરાને ગરમી ના લાગી જાય, તડકો ના લાગી જાય. હા, અગર જો બાપનું દિલ હોય તો અલી અસગરની મુસીબત ઇમામ હુસૈન
સદારો ઇમામે હુસૈન ઘોડા ઉપર સવાર થાય છે. સકીના જોઈ રહી છે કે બાબા અલી અસગરને પાણી પીવડાવવા માટે લઈ જાય છે. અજરકો અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ના રૂલાવે સિવાય ગમે સે દુશોતા, કોઈ મુસીબત ના દે, કોઈ મુસીબત ના સંભળાવે સિવાય ગમે સે દુશોતા. હા સદારો ઇમામ હુસૈન આગળ વધે છે, દુશ્મનોની સામે આવી ઘોડા ઉભા રાખે છે અને કહે છે, એ ફૌજે યઝીદ, તમે જુઓ છો કે આ અલી અસગર 6 મહિનાનો છે. તમારા નજરમાં અગર હું કઈ ખતાવાર હોય તો બતાવો, આ બાળકે શું ખતા કરી છે, એનો શું ગુનાહ છે? એની માનું દૂધ પણ સુકાઈ ગયું છે, પ્યાસો છે, પાણી પીવડાવી આપો. મુસલમાન છો તમે તો આ બચ્ચાને પાણી પીવડાવી આપો. કોઈ જવાબ નથી આવતો. સદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તમારામાંથી કોઈ સાહેબ औलाद તો હશે જ, એને બચ્ચા પ્રત્યે મોહબ્બત તો હશે. એ બાપની મોહબ્બતને ધ્યાનમાં રાખી, औलादની મોહબ્બતને ધ્યાનમાં રાખી આ બચ્ચાને 2 ઘૂંટ પાણી પીવડાવી આપો. કોઈ જવાબ નથી આવતો. ઇમામે હુસૈન ત્રીજી વાર કહે છે, શું તમારામાંથી કોઈ ઇન્સાન છે કે નહીં? એક નાનું બાળક પ્યાસું છે, શું તમે એને પાણી નહીં પીવડાવો? ઇમામે હુસૈન પાણીનો સવાલ કરી રહ્યા છે. આ મોઢા ઉપર ઇમામ તમને યાદ કરે છે, અઝાદારોને યાદ કરે છે. આય મારા શિયાઓ, કાશ તમે કરબલાના મેદાનમાં હોત તો તમે જોત કે તમારો મૌલા કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો છે. ઇમામે હુસૈન કહે છે, તમને દુશ્મને ફૌજે યઝીદ, તમને એમ લાગતું હોય કે અસગરના બહાને હું પાણી પી લઉં છું તો આવો અલી અસગરને હું જમીન ઉપર રાખી દઉં છું. તમારામાંથી જેને પણ કોઈને રહેમ આવે અલી અસગરને પાણી પીવડાવી દે. ઇમામે હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે, કરબલાની સડકથી જમીન ઉપર અલી અસગરને સુરાવે છે. ઇમામે હુસૈન પાછા હટે છે. અલી અસગર તડપી રહ્યા છે. અલી અસગરની હાલત, અલી અસગરની પ્યાસ કેવી છે જરાક વાત કરું. અલી અસગરની પ્યાસ એક એવી મછલીની જેવી છે કે જે પાણી વગર જીવતી ના રહી. જ્યારે કોઈ મછલીને પાણીમાંથી કાઢવામાં આવે, તડપતી હોય, પોતાની જગ્યાએથી ઉછળતી હોય, પછી જ્યારે એને પાણી ન મળે, એનામાં તાકાત નથી રહેતી. હવે આ મછલી પોતાની જગ્યા ઉપર તડપતી હોય છે. જ્યારે તેના હીરાનો ચોટલા છે કે અલી અસગરની પ્યાસ કેવી હતી. મછલી જ્યારે એટલી ફેલ થઈ જાય કે હવે પોતાની જગ્યાએ તડપી ના શકે તો બસ છેલ્લું કામ ઈ કરે છે કે પોતાનું મોઢું ખોલે છે ને બંધ કરે છે, ખોલે છે ને બંધ કરે છે. આ ઇમામ કહે છે, મારા અલી અસગરની પ્યાસ આ માછલીના ત્રીજી હાલત જેવી હતી. અલી અસગર પ્યાસના કારણે મોઢું ખોલે છે ને બંધ કરે છે, હાથ પગ પણ નથી હલાવી શકતા. 6 મહિનાનો બાળક સળગતી જમીન ઉપર છે. બાપનું દિલ ભરાઈ આવ્યું કે હા, હવે કોઈ પાણી પીવડાવવા નહીં આવે. અલી અસગરને ઉઠાવી લે છે, હાથમાં લે છે, ઘોડા ઉપર સવાર થાય છે, આવાજ દે છે, અલી અસગર તું પણ હુજ્જતે ખુદાનો દીકરો છે, આ લોકોને બતાવી દે કે તું કેટલો પ્યાસો છે. શાયદ આ લોકોને મારી વાત પર યકીન નથી આવતું. હા સદારો, હવે અલી અસગર છે કે હુકમ ઇમામથી પોતાની પ્યાસને દુશ્મનોની સામે પેશ કરે છે. કેવી રીતે પેશ કરે છે? અલી અસગર બોલી તો નથી શકતા, માસૂમ 6 મહિનાનો ફૂલ છે, કેવી રીતે બોલી શકે કે હું પ્યાસું છું? હા સદારો, અલી અસગર પોતાની સુકાયેલી જબાનને પોતાના સુકાયેલા હોઠ ઉપર ફેરવવાની શરૂઆત કરે છે. બસ એ મકામ હતો કે ત્યાં ઇન્કલાબ બરપા થવા લાગ્યો. ફૌજે યઝીદ પાછું ફરીને રડવા લાગી. આય અલી અસગરની પ્યાસ, આય પ્યાસ, આલતશની સદા બલંદ થવા લાગી. એવામાં ઉમર સાદ આવાજ દે છે, આઈના આઈના ઓર મલા, આઈના
હુસૈનની જબાનને હવે બંધ કરી દે હુસૈન, નહીતર આ 6 મહિનાના અલી અસગર થકી આખો ઇન્કલાબ બરપા કરી નાખશે. હુરમલા આગળ વધે છે. ઉમરે સાદ અને શિમ્ર હુરમલાની બાજુમાં છે. હુરમલાને કહે છે 3 બાદનો તીર જોડ અલી અસગરના ગળાનું નિશાન લે. હા સરદારો, મને ખબર નથી કે તમે કેવી રીતે સાંભળી રહ્યા છો. એક બાપનો દિલ હોય તો સાંભળજો, એક માની મમતા હોય તો સાંભળજો. આ મુસીબતની ઘડી કેવી હતી હુસૈન માટે. આ સરદારો, ઇમામ હુસૈન અલી અસગરને લઈને ઉભા છે. હુરમલા કમાનમાં તીર જોડે છે. કમાનમાં તીર જોડવું હતું, હાથ ધ્રુજવા લાગે છે. અરે હુરમલા, અગર જો મને પૂછવામાં આવે કે આખી ફૌજે યઝીદમાં સૌથી માહિર તીરંદાજ કોણ છે, તો હુરમલા હું તારું નામ દઈશ. પણ તું આજે ધ્રુજી રહ્યો છે. હુરમલા કહે છે અરે ઉમરે સાદ, તું શું જોઈ રહ્યો છે? કહે છે હું અલી અસગરનું ગળું જોઉં છું. હુરમલા કહે છે કે મારી નજર અલી અસગરના ગળાથી બહુ આગળ છે. મારી નજર ખૈમા સુધી પહોંચે છે. ખૈમામાં એક પડદો ઉઠે છે, પાછો પડી જાય છે. મને લાગે છે ખૈમા ઉપર અલી અસગરની માં અલી અસગરનો ઇંતજાર કરતી. હું કેવી રીતે તીર ચલાવું? હુરમલા ખૈમા તરફ ના જો, અલી અસગરના ગળાનું નિશાન લે, નહીતર આ ફૌજ આપણા હાથમાંથી ચાલી જશે. સરદારો ફરી તીરને જોડે છે. હુરમલા ફરી તીર કામડું ધ્રુજે છે, આવાજ દે છે. હુરમલા હવે શું થયું? હુરમલા કહે છે સામે રસૂલે ખુદા દેખાય છે, કોઈ પડદાપોશ બીવી દેખાય છે. ઇલ્તમાસ છે કે કિયામતે ક્યાં ખતામાં અલી અસગર ઉપર તીર ચલાવી રહ્યો છે. આ સરદારો છેવટે ત્રીજી વાર હુરમલા તીર કમાનમાં જોડે છે. તીર કમાનમાંથી નીકળે છે. આરે એક 6 મહિનાના માસૂમ બાળક પાણીના સવારો છે. આરે બાપનો દિલ આવાજ દે છે ઇન્ના લિલ્લાહ, ગજબ થઈ ગયો. આરે મારો અલી અસગર. ઇમામ હુસૈન જોવે છે અલી અસગરનું ગળું લહેર થઈ ગયું. અલી અસગરનું ગળું છીદાઈ ગયું. હાથ આડો રાખે છે, ખૂન આવે છે. ઝાકિર બયાન કરે છે કે ઇમામ હુસૈન એ ખૂનને લઈ જમીન ઉપર ફેંકવા ચાહે છે. તીર નીકાળે છે, ખૂન જમીન ઉપર નાખવા ચાહે છે. જમીન ધ્રુજી ઉઠે છે. મૌલા બરદાશ્ત નહીં થાય, આસમાન તરફ ફેંકવા ચાહે છે. આસમાન ધ્રુજી ઉઠે છે. મૌલા બરદાશ્ત નહીં થાય. શાયર કહે છે